નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો ધારાસભ્ય કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને ચોકડી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ચોકડી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ધોરણ 1ના ભૂલકાઓને મહાનુભાવોએ શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. નવીન પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી, ત્યારે બાળકોના ચહેરા પર ખુશાલી જોવા મળી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો પાઠવ્યો હતો. ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ચોકડી બાપા સીતારામ મઢુલી તરફથી બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી ધીરુભાઈ તેમજ ચુડા તાલુકા પંચાયતના પ્રમુખ અશ્વિનભાઈ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય ઘનશ્યામભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર.